Good morning, students. On the behalf of college, I am Ami Sankvi, warmly welcomes all of you. The class is BBA Semester 3, subject is Corporate Accounting and Practice. Reference book is B.A. Shah Prakashan's textbook. Syllabus copy. Unit 2, Part 1, Absorption of Companies. Start કર્યું છે આપણે Day 40. Illustration 1 લઈ છે થોડાક મોડિફિકેશન સાથે. લેફ્ટ સાઈડ રકમ છે, રાઈટ સાઈડ એનો આન્સર. Balance sheet of Dilip Sony Limited is as follow. Share capital, reserve surplus, non-current liabilities માં debentures, current liability માં creditors, આપેલા assets માં sundry assets અને cash and bank. સ્ટાર્ટ કરતા પહેલા આપણે કેટલું વર્ક થશે, કેટલા અકાઉન્ટ્સ બનાવવાના એ સમજાવી દઉં. તો રાઈટ હેન્ડ સાઈડ જોતા જજો. વર્કિંગ નોટ તમારે બે આવશે, નેટ એસેટ અને પરચેસ કન્સિડરેશન બે. સ્ક્રીનશોટ લઈ લેજો. ત્યારબાદ લેજર્સ ઇન ધ બુક ઓફ દિલીપ સોની લિમિટેડ, એમાં આ પ્રમાણે અકાઉન્ટ્સ બનાવવાના છે. રિયલાઇઝેશન અકાઉન્ટ એસ એ પણ લખી શકાય છે રિયલાઇઝેશનમાં. ટેક્સ્ટ બુકમાં એસ છે તો આપણે એ જ રાખી, ભલે કોઈ ઇશ્યુ નથી. એમાં કિરીટ શાહ એટલે કે પરચેસિંગ કંપની બ્રેકેટમાં આપણે લખી છે. શેર ઓફ કિરીટ શાહ લિમિટેડ, આ ત્રણ અકાઉન્ટ સ્ક્રીનશોટ લઈ લો ઝડપથી. ત્યારબાદ બે આવશે કેશ એન્ડ બેંક અને ઇક્વિટી શેર હોલ્ડ. સમ નાનકડો છે. સ્ટાર્ટ કરીએ. ત્યારબાદ તમારે જનરલ એન્ટ્રીઝ આવશે આ રીતે. વર્કિંગ નોટ થી શરૂઆત કરશું. ઉપર ટાઇટલ આપી દો, વેન્ડર કંપની દિલીપ સોની, પરચેસિંગ કંપની કિરીટ શાહ. શ્રી કિરીટ શાહ લિમિટેડ અગ્રીઝ ટુ ટેક ઓવર એસેટ્સ એક્સેપ્ટ કેશ, એટલે કેશ સિવાયની એસેટ્સ લેવા તૈયાર છે એટ 10% ડિસ્કાઉન્ટ. એટલે અહીંયા આપણે શરૂઆત કરીએ તો એસેટ્સમાં બે જ છે, સન્ડ્રી એસેટ્સ અને કેશ એન્ડ બેંક. એમાં કેશ એન્ડ બેંકમાં ના પાડી એટલે સન્ડ્રી એસેટ આવશે. તો અહીંયા સન્ડ્રી એસેટ્સ $3.5 લાખ માઇનસ 10% ડિસ્કાઉન્ટ ગણીએ તો 3,15,000 માઇનસ ટોટલ લાયબિલિટી. તો બંને લાયબિલિટી લેવા તૈયાર છે. ડિબેન્ચર 1 લાખના અને ક્રેડિટર 1,30,000. ટોટલ 30 એટલે ટોટલ થશે 1,30,000. ડિબેન્ચર લાખ અને ક્રેડિટર 30, તો 1,30,000 ટોટલ લાયબિલિટીઝ. નેટ એસેટ આવશે 1,85,000. Purchase price is to be discharged by issuing 1,500 share of ₹100 each and to be valued at premium of 10% and the balance in cash. આપણને દરેકને ખ્યાલ છે જ્યારે બેલેન્સ ઇન કેશ આવે ત્યારે હંમેશા નેટ એસેટ મેથડ આપણે યુઝ કરીએ છીએ. તો સૌથી પહેલા નેટ એસેટ કેલ્ક્યુલેટ કરી લીધી. હવે ઇક્વિટી શેર તમને કીધા છે. ઇક્વિટી શેર તમારે દેવાના છે 1,500 શેર ₹100 એટલે 1,50,000 થશે. સાથે સિક્યોરિટી પ્રીમિયમ તમને કીધું 10%, તો 1,50,000 ના 10% થશે. ધ અમાઉન્ટ will be 15,000. Total amount 1,65,000. Equity share capital with premium. હવે ડિફરન્સ બેલેન્સ ઇન કેશ, જ્યારે પણ બેલેન્સ ઇન કેશ વર્ડ યુઝ થતો હોય ત્યારે હંમેશા નેટ એસેટની જે અમાઉન્ટ આવી છે 1,85,000 એ તમારે અહીંયા મૂકી દેવાની. અને જે ગેપ આવે છે એને આપણે સર્કલથી હાઇલાઇટ કરી શકીએ છીએ. અત્યારે હું હાઇલાઇટરથી હાઇલાઇટ કરું છું. એ ગણાશે કેશ, રોકડા. એટલે આટલી અમાઉન્ટ, એટલે આ કન્ડિશનમાં નહીં ગુડવિલ વધે કે નહીં કેપિટલ રિઝર્વ. તો ઝડપથી સ્ક્રીનશોટ લઈ લો અને આટલું વર્કિંગ નોટ કરી નાખો. લઈ લો સ્ક્રીનશોટ. ચલો, તમે અગાઉ અમલગમેશન શીખી ગયા હશો, એબ્ઝોર્પ્શન શીખી ગયા હશો, એટલે આ ચેપ્ટર
સોરી એક્સટર્નલ રિકન્સ્ટ્રક્શન શીખાશો એટલે આ ચેપ્ટર ક્વાઇટ ઇઝી લાગશે તમને. આગળ જોઈએ લેજર એકાઉન્ટ્સ ઇન ધ બુક્સ ઓફ દિલીપ સોની. તો સૌથી પહેલા આપણે શું કરીએ છીએ તો જે અકાઉન્ટ્સ નથી લઈ જવાની પરચેસિંગ કંપની એ અકાઉન્ટ્સ નું બેલેન્સ ટ્રાન્સફર કરશું બેલેન્સ શીટમાંથી. કેશ એન્ડ બેંક અકાઉન્ટ પરચેસિંગ કંપની નથી લઈ જવાની, અહીંયા હાઇલાઇટ કરેલું છે એક્સેપ્ટ કેશ. તો એનું બેલેન્સ છે 50,000. આ અમાઉન્ટ તમારે અહીંયા બેલેન્સ બ્રોડ ડાઉન અથવા બ્રોડ ફોરવર્ડ તરીકે લખવાના 50,000. લખાઈ ગયા? લખી નાખો પછી આગળ વધજો. નેક્સ્ટ ઇક્વિટી શેર હોલ્ડર્સ. નું આપણે અકાઉન્ટ બનાવ્યું છે. We have created accounts for the equity shareholders. In that account, credit side, we will post the balance of the equity share capital as well as general reserve. એટલે કે equity shareholder ની credit side આપણે જમા બાજુ અહીંયા આ બંને અકાઉન્ટ કંપનીમાં ક્લોઝ કરશું એટલે એનું જે બેલેન્સ છે એ ટ્રાન્સફર કરશું આપણે ઇક્વિટી શેર હોલ્ડરના અકાઉન્ટમાં. એક ઇક્વિટી શેર કેપિટલ 2 લાખ અને જનરલ રિઝર્વ કોઈ પણ પ્રકારનો એક્યુમ્યુલેટેડ પ્રોફિટ જનરલ રિઝર્વ કોઈ પણ પ્રકારનું ફંડ છે એ હંમેશા શેર હોલ્ડર અકાઉન્ટમાં ટ્રાન્સફર ખાસ અહીંયા મેં ઉપર ડેબિટ ક્રેડિટ નથી લખ્યું. તમે સમજીને દરેક એક્ઝામમાં દરેકમાં તમારે ડેબિટ ક્રેડિટ લખવાની ટેવ ખાસ રાખજો. મેં આમાં લખ્યું નથી. અહીંયા 2,70,000 કરી નાખ્યું આપણે એન્ટ્રી બંનેની કમ્પ્લીટ. હવે સ્ટાર્ટ કરીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ જે કાંઈ પણ એસેટ્સ તો અહીંયા રિયલાઇઝેશન એકાઉન્ટની ડેબિટ સાઈડ આપણે બધી એસેટ જે છે ટ્રાન્સફર કરશું. તો ટુ સન્ડ્રી એસેટ અકાઉન્ટ 3,50,000 ની એન્ટ્રી કરી નાખી. સામે ડિબેન્ચર અને ક્રેડિટર્સની એન્ટ્રી કરી નાખી. એટલે એસેટ્સ ટેકન ઓવર બાય પરચેસિંગ કંપની અને લાયબિલિટીઝ ટેકન ઓવર બાય પરચેસિંગ કંપનીનું બેલેન્સ ટ્રાન્સફર કર્યું રિયલાઇઝેશન અકાઉન્ટ્સમાં કમ્પ્લીટ. ત્યારબાદ નેક્સ્ટ એન્ટ્રી આવશે કે પરચેસિંગ કંપની આપણને પરચેસ કન્સિડરેશન તરીકે શું આપ્યું તો એની એન્ટ્રી થશે રિયલાઇઝેશન અકાઉન્ટની ક્રેડિટ સાઇડ બાય કિરીટ શાહ લિમિટેડ. પરચેસ પ્રાઇસ આપણને પીસી મળ્યા છે 1,85,000 તો એની એન્ટ્રી આપણે કરી નાખી. એની રિવર્સ એન્ટ્રી મેં બેક ટુ બેક એનું જ અકાઉન્ટ બનાવ્યું છે એટલે ટુ રિયલાઇઝેશન અહીંયા ક્રેડિટ હોય તો આની રિવર્સ એન્ટ્રી અહીંયા થશે ડેબિટ સાઇડ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ 1,85,000 કમ્પ્લીટ. ત્યારબાદ એઝ અ પરચેસ પ્રાઇસ આપણને શું મળ્યું તો પરચેસ કન્સિડરેશનની વર્કિંગ નોટ લેફ્ટ સાઈડ રાખીએ તો પીસી તરીકે આપણને 165 ના ઇક્વિટી શેર એટલે એની અંદર વિથ પ્રીમિયમ દણી લેવાનું અને 20,000 ના કેશ. તો બાય શેર ઇન કિરીટ લિમિટેડ એન્ડ બાય કેશ જે બે એન્ટ્રી આપણને મળી એ કરી નાખવાની. હવે શેર ઇન કિરીટ લિમિટેડ નું બેક ટુ બેક નીચે મેં અકાઉન્ટ બનાવ્યું છે તો શેર ઓફ કિરીટ લિમિટેડ અથવા શેર ઇન કિરીટ લિમિટેડ બંને ચાલે. ટુ કિરીટ શાહ લિમિટેડ 1,65,000 કમ્પ્લીટ. કેશ મળ્યા છે 20,000 તો એની પણ સાથે સાથે રિવર્સ એન્ટ્રી આપી દઈએ તો કેશ એન્ડ બેંકમાં સેમ નામ આવશે કિરીટ શાહ લિમિટેડ અકાઉન્ટ 20,000. ઇન શોર્ટ આપણે પીસી તરીકે જે બે વસ્તુ આપણને મળી એ બંનેની એન્ટ્રી આપણે કરી નાખી કમ્પ્લીટ. હવે નેક્સ્ટ રિયલાઇઝેશન એક્સપેન્સ ની અહીંયા લખ્યું છે એડજસ્ટમેન્ટમાં
liquidation expense amounted to 3000. તો liquidation expense છે એ 3000 થયો. એના માટે જનરલ એન્ટ્રી થશે કેશ એન્ડ બેંક અકાઉન્ટ ડેબિટ, સોરી રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ, જે તે ખર્ચ છે બ્રેકેટમાં તમે લખી શકો છો liquidation expense 3000. ટુ કેશ. ઓકે, તો રિયલાઇઝેશન અકાઉન્ટની ડેબિટ સાઇડ એન્ટ્રી થાય અને કેશ એન્ડ બેંકની ક્રેડિટ. તો તમે કેશ છે કેશ બેંક સાથે પણ લખી શકો છો, કોઈ ઇશ્યુ નથી, સેમ ગણાય છે. સિસ્ટમ હંમેશા એવી જ રાખવી કે કેશ એન્ડ બેંક જોડે લખો તમે, that is advisable, otherwise choice is yours. તો બાય રિયલાઇઝેશન અકાઉન્ટ ક્રેડિટ આપણે મૂકી દીધા. હવે બહુ જ નાનકડો શોર્ટ સમ છે આ. ત્યારબાદ હવે આપણે શેર જે કિરીટ શાહના આપણને મળ્યા હતા એ આપણે ટ્રાન્સફર કરશું ઇક્વિટી શેર હોલ્ડર્સ 1,65,000. એટલે અહીંયા અકાઉન્ટ ક્લોઝ થશે અને નીચે આપણે ઇક્વિટી શેર હોલ્ડરનું અકાઉન્ટ બનાવ્યું છે એમાં ડેબિટ સાઇડ અહીંયા આવશે શેર ઇન કિરીટ શાહ લિમિટેડ અકાઉન્ટ. સૌથી પહેલી એન્ટ્રી કરજો, આમાં કદાચ ત્રીજી છે તો કોઈ વાંધો નહીં, આમાં હું ફેરવી દઉં છું તમને એન્ટ્રી. તો સૌથી પહેલા આપણે અહીંયા જ એન્ટ્રી આ જ આવશે. અમાઉન્ટ પણ એ પ્રમાણે ચેન્જ કરી નાખી 1,65,000 ને ઉપર મૂકી દઈએ આપણે. સિક્વન્સ નો બદલાવી છે, કાંઈ પણ થાય. ઓકે, ત્યારબાદ કમ્પ્લીટ શેરની રિવર્સ એન્ટ્રી કરી નાખી આપણે, જે શેર હોલ્ડરને આપી દીધા જે આપણને રિયલાઇઝેશનમાં મળ્યા હતા. હવે રિયલાઇઝેશન અકાઉન્ટ ક્લોઝ કરવાનું. અહીંયા ડેબિટ સાઇડનો ટોટલ થાય છે 3,53,000, એમાંથી ક્રેડિટનું લેસ કરીએ એટલે આપણને 38,000 નો લોસ મળે છે, જેને હું અલગ કલરથી હાઇલાઇટ કરું છું બાય ઇક્વિટી શેર હોલ્ડર લોસ ટ્રાન્સફર. એ અમાઉન્ટ આપણે ટ્રાન્સફર કરશું ઇક્વિટી શેર હોલ્ડરના અકાઉન્ટમાં ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ loss 38,000. ખાસ યાદ રાખજો લાસ્ટમાં સેકન્ડ લાસ્ટ એન્ટ્રી રિયલાઇઝેશન અકાઉન્ટના પ્રોફિટ કે લોસની આવશે અને સાવ લાસ્ટ એન્ટ્રી આવશે બંને અકાઉન્ટ આપણે ટેલી કરશું કેશ એન્ડ બેંક અને ઇક્વિટી શેર હોલ્ડર. ધ્યાનથી જો તો બધી જ એન્ટ્રી આવી ગઈ છે. હવે આપણે કેશ એન્ડ બેંક અકાઉન્ટનું ટોટલ કરશું 70,000. સામે સેમ ટોટલ મૂકી દેવાનો. ગેપ જે આવશે અગેન એને હું અલગ કલરથી હાઇલાઇટ કરું છું. બાય ઇક્વિટી શેર હોલ્ડર અને ઇક્વિટી શેર હોલ્ડરમાં ડેબિટ સાઇડ આપણે એન્ટ્રી કરશું ટુ કેશ. આમ કરવાથી જો ઇક્વિટી શેર હોલ્ડરનું અકાઉન્ટ છે એ ક્લોઝ થઈ જતું હોય સરભર કોઈ પણ બેલેન્સ વગર આ એન્ટ્રી કર્યા પછી, તો તમારો સમ એબ્સોલ્યુટલી કરેક્ટ છે. તો આનો ટોટલ 270 થાય છે ક્રેડિટનો. સામે ડેબિટ સાઇડ
270 થઈ જાય છે. આ રીતે કમ્પ્લીટ થઈ ગયું. હવે તમે જે અકાઉન્ટ્સ આપણે ક્લોઝ નથી કર્યા, ફોર એક્ઝામ્પલ અહીંયા શેરનું નથી કર્યું તો ક્લોઝ કરો, તો અહીંયા 1,65,165 થઈ જાય છે. કિરીટ શાહનું નથી કર્યું તો એનું પણ તમે કરશો તો બંને બાજુ સેમ થઈ જશે. અહીંયા ઓલરેડી આપણે કર્યું છે પણ હાઇલાઇટ કરવાનું રહી ગયું મારે. આમ આપણે આ સમ કમ્પ્લીટ કર્યો. નેક્સ્ટ બેક ટુ બેક નેક્સ્ટ સમ સાથે ફરી મળશું. હવે હું કમ્પ્લીટ કરું છું.